અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં લીંબાદ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી હતી, લોકો ઇજાગ્રસ્ત થયા હતા। જો કે હાલ એક મોટા સમાચાર, 5 લોકોના આ આગની ઘટનામાં મોત નિપજ્યા છે। જી હા, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમે કાર્યવાહી કરી છે આગને બુઝાવવા માટેના પ્રયત્નો। મકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, જાણી નથી શકાયું કે શા કારણે આગ લાગી છે। લીંબાદ વિસ્તારમાં જે મકાનમાં આગની ઘટના સામે આવી હતી તેમાં 5 લોકોના જીવતા ભૂંજાવવાના કારણે મોત નિપજ્યા છે। આ કરુણાંતિકા એક મોટી, જે એક જ ઘરમાં રહેતા 5 લોકો જે મોતને ભેટ્યા। ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમે આ સમગ્ર મામલે જાણ થતાની સાથે કાર્યવાહી કરી છે। જે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકો હતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। જો કે હાલ તો જે મૃત્યુઆંક છે તે 5 પર પહોંચ્યો છે। શા કારણે આગ લાગી છે તે જાણી શકાયું નથી। જો કે લાગેલી આગમાં 5 લોકોના મોત નિપજ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। આ મોટા સમાચાર સુરતથી, જ્યાં વહેલી સવારે આગની ઘટના સામે આવી હતી। આગ શા કારણે લાગી તે જાણી શકાયું નથી। ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગનું કારણ શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। જો કે 5 લોકોના આ સમગ્ર આગની ઘટનામાં જીવતા ભૂંજાવવાના કારણે મોત નિપજ્યા છે। તો અચાનકથી એક ઘરમાં આગ ફાટી નીકળી હતી। તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું, આગને બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। જો કે લીંબાદ વિસ્તારમાં લાગેલી આ આગે 5 લોકોને જીવતા ભૂંજાવી દીધા છે। 5 લોકો મોતને ભેટ્યા છે। સુરતના લીંબાદ વિસ્તારની આ પૂરી ઘટના છે। ટીવી સ્ક્રીન પર આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં જાણ થતાની સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો અહીંયા એકઠા થયા હતા। તુરંત જ આગ લાગવાની જાણ થતાની સાથે ફાયર બ્રિગેડને પણ જાણ કરી દેવામાં આવ્યો। દ્રશ્યોમાં જોઈ શકો છો આપ, જુઓ કેવી રીતે પૂરું ઘર આગમાં બળીને ખાખ થયું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે। ચેતન, મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે, કોણ હતા 5 લોકો, શું કઈ જાણકારી ત્યાંથી સામે આવી રહી છે? કેમ કે દ્રશ્યો બતાવી રહ્યા છે જે હતું એ બધું બળીને ખાખ થઈ ચૂક્યું છે। જી નિધિ, બિલકુલથી જે ઘટના છે તે સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા બેઠક કોલોની પાસેના છે, જ્યાં એક સોસાયટીનું જે મકાન છે તે મકાનમાં આજે વહેલી સવારે એકાએક બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતાની સાથે જે મકાન છે તે મકાનમાં આગ ફાટી નીકળી હતી। આગ લાગી તે દરમિયાન ઘરમાં 5 જેટલા જે સભ્યો છે તે હાજર હતા। બ્લાસ્ટનો અવાજ સંભળાતાની સાથે જ આસપાસના જે લોકો છે તેમાં દોડધામનો માહોલ છવાઈ ગયો હતો। બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતાની સાથે ડુંબાલ સહિત 5 ફાયર ફાઈટરની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જે રીતે 5 સભ્યો અંદર ફસાયા હોવાની વાત મળતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ફાયર વિભાગ દ્વારા 5 જેટલા જે ઘરના સભ્યો છે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને 108 મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને સિનિયર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પરંતુ સારવાર દરમિયાન આ તમામ ઘરના જે સભ્યો છે તેમનું કરુણ મોત નીપજ્યું છે। હાલ જે રીતે આગ લાગી હતી, આગના કારણે મકાનમાં રહેલો તમામ જે મુદ્દામાલ છે તે બળીને ખાક થઈ ગયો છે। ફાયર વિભાગ પાસેથી જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ શોર્ટ સર્કિટ અથવા તો બ્લાસ્ટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે। હાલ જે કુલિંગની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। બીજી તરફ જે આજુબાજુના જે લોકો છે તેમના પણ નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જો દ્રશ્યો સામે આવી રહ્યા છે ને ઉપરથી જ આપણે અંદાજ લગાવી શકીએ કે કેટલો વિકરાળ આ બ્લાસ્ટ હશે। બ્લાસ્ટ બાદ આગ લાગી હતી, જો કે આગને બુઝાવી લેવામાં આવી છે। આ સમગ્ર ઘટનામાં 5 સભ્યો જેઓ આ ઘરમાં રહેતા હતા તેમનું આગ લાગવાના કારણે, દઝાઈ જવાના કારણે મોત નિપજ્યું છે। 5 પર આંકડો પહોંચ્યો છે। હજુ પણ જે પણ ઇજાગ્રસ્ત છે તેમને સારવાર આપવામાં આવી રહી છે। પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી છે અને આગ કેવી રીતે લાગી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જો કે જે રીતે સ્થાનિકોએ જણાવ્યું, બ્લાસ્ટ થયો હતો, બ્લાસ્ટ બાદ આગ લાગી હતી। હવે બ્લાસ્ટ કયા કારણોસર થયો છે તે પણ એક તપાસનો વિષય બની રહેશે અને પોલીસ પણ તે દિશામાં તપાસ કરી રહી છે। સ્થાનિકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે, પ્રત્યક્ષદર્શીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે કે આગ લાગ્યા બાદ આખરે કયા પ્રકારે આ પૂરો જે સિનારીઓ હતો તે બન્યો હતો, ક્રિએટ થયો હતો। મકાનમાં લાગેલી આગમાં 5 લોકોના મોત નિપજ્યા હોવાના આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં